હેલો ગાઈસ, કેમ છો બધા? તમે એવું વિચારતા હશો ને કે આ સાડી બાડી પહેરીને ક્યાં તૈયાર થઈ ગઈ, પણ હું જાઉં છું મેરેજમાં. મારા નણંદના મેરેજ છે ને, એટલે મારા સગી નણંદના નથી, પણ મારા છેટાવા કાકાજી છે ને, એમની છોકરીના લગ્ન છે, એટલે અમે જાય છીએ અમારા ગામડે આધ્યા. મેં તમને આના પહેલાં વ્લોગમાં આધ્યા બતાવ્યું હતું ને, અમારા મઢ ત્યાં જાય છીએ અમે. એટલે હવે અમારી ગાડી પાટે ચડી ગઈ, માંડ ચડી હતી ને ત્યાં પછી મારા કરણે હે ને અહીંયા ચા પીવા રોકી દીધી. અને અમારા દેર છે એને મફતમાં દિલ દેવાનું છે. અને પછી ફાઇનલી અમે આધ્યા પહોંચી ગયા ને હું અહીંયા માથું ઓરાવતી હતી ને તો મારા દેરને કરણનો ભાઈબંધ છે ને એ બે મને જોઈને દાંત કાઢે. એટલે એવું નહોતું કે હું હારી થવા હાટું તૈયાર થતી હતી, મારે કાઢવાની હતી લાઈજ એટલે. અને પછી ફાઇનલી અમે પહોંચી ગયા મઢે આવીને આ તો ત્રણેય વરરાજા તૈયાર થવા માંડ્યા. મેં કીધું આને તો જો મારા કરતાં કેવો હરખશે વધારે, એ માથા ઓરાવવા માંડ્યા. પછી અમે આવી ગયા માંડવામાં અહીંયા બેહવા. હજી વરરાજા કે જાન આવી જ નથી અને હું તો વહુ બની હતી એટલે મારે અહીંયા વહુની જેમ જ બેહવું પડે એક કોર. અને પછી વરરાજા આવી ગયા હતા, ના ડ્રોન માથે ફરતું હતું ને તો નાના છોકરાઓ બધા એને જોઈને કેવા રોતા હતા. પછી અહીંયા ક્યાંય હક નહોતું કરણને, તો ત્યાંથી નહીં હાય કરે હે. મેં કીધું હવે હાલો, હવે આને જોઈને આપણને મને એમ થાય કે હું કેદી આમ વરમાળા પહેરાવા આવીશ કરણને. પણ મનમાં લાડવા તો ઘણા ફૂટતા હતા, પણ કાંઈ થાય એમ નથી. એ મારું હામું જોઈને દાંત જ કાઢ્યા રાખતા હતા કરણ. પછી આ છે મારા હાવ નાનકડા નણંદબા, હું એને મારા જેવી કરી દઉં, હું જેવું મોઢું કરું ને એવું જ કર્યા રાખે. પછી મેં કીધું હાલો હવે લગ્ન કરવાવાળા કર્યા રાખે, આપણને તો લાગી ગઈ ભૂખ એટલે આપણે હવે રોટલા ભેગા થઈ જાય. પછી અમે આવી ગયા મારા દાદીજી સાસુ છે ને એની સમાધિએ, અહીંયા શ્રીફળ વધેરવા. અમે અહીંયા આવીએ ને એટલે અહીંયા શ્રીફળ વધેરી જાય અને પગે લાગવા આવીએ જ અમે અહીંયા આધ્યા આવે ને ત્યારે. પછી ઓલા ફોટોમાં છે ને મારા દાદીજી સાસુ છે. પછી હવે અહીંયાથી નીકળી ગયા અને પછી પાછી અમારી ગાડી છે ને રોડે ચડી ગઈ. પણ તા એક ખુશખબરી એવી હતી કે મારા દેર હતા ને જેને દિલ દેવાનું હતું દાનમાં, એને બૈરું મળી ગયું હતું. એટલે અમે રાજી થઈ ગયા. પછી અમે આવી ગયા શેરડીનો રસ પીવા. હવે અમે બે માણા રસ પીવા એકલા આવ્યા હતા. અમે ઓલા બેયને મૂકીને આવતા રહ્યા હતા, પણ નહોતું ત્યાંથી એનું ધ્યાન પડી ગયું ને તો એ અહીંયા આવ્યા પાછા ગાડી લઈને. મેં કીધું હાલો હવે તો તમે પી લ્યો. જો એ વયા ગયા હતા તો પાછી ગાડી વાયરી અને રસ બસ પીને હવે અમે થઈ જાય ઘર ભેગા. તો પહેલાં તો હું મારા હાહુને ઘરે જ આવી ગઈ. પછી મારા હાહુમાં છે ને અમારે ઝીનકું ટકલું ને નાસ્તો કરાવતા હતા. પછી કરણ મને કે તું ભેળ બનાય, પછી મેં ભેળ બનાવીને કેવા બધા નિરાયતે ખાઈએ. અને કરણને તો અમારે ઘડીએ વળીએ ભૂખ લાગ્યા જ રાખે, ગમે એટલું ખાઈ પીવે ને તોય. પછી મેં કીધું હાલો હવે બધાએ ખાઈ પી લીધું, હવે આપણે આપણું પર્સ લઈને થઈ જાય ઘર ભેગા. પણ માંડ ઘરે પહોંચી ને ત્યાં પાછા મહેમાન આવી ગયા હતા. મારા મોટા બાપુ ને મારા ભાભી આવ્યા હતા. ના ટેણિયું તો અમારે ભેગું હોય. પછી હવે અમે મા દીકરી હવે રસોઈ બનાવી લઈને આજનો મિની વ્લોગ અહીંયા પૂરો કરી દે. તમને કેવો લાગ્યો લાઈક, કમેન્ટ, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય.